નમસ્તે મિત્રો, સ્વાગત છે આપનું આજના તાજા સમાચારોની અંદર। તો ગુજરાતના દરેક સમાચાર આજના વિશે વાત કરીએ તે પહેલા મિત્રો તમને જણાવી દે વિડિયોને છેલ્લે સુધી જોતા રહેજો, જેથી કરીને આજના દરેક સમાચાર તમને મળી જાય અને ગુજરાતના રોજના સમાચાર મેળવવા માટે આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું પણ ભૂલતા નહીં। તો મિત્રો આજના પ્રથમ સમાચાર વિશે વાત કરીએ તો 2024 થી આ નવા નિયમો લાગુ થશે। મિત્રો આજે 2024 નું નવું વર્ષ બેસી ગયું છે, ત્યારે આવી સ્થિતિમાં જ્યારે નવું વર્ષ લોકોના જીવનમાં ખુશીઓ લઈને આવી રહ્યું છે, ત્યારે વર્ષની શરૂઆતમાં જ કેટલીક બાબતોમાં મોટા ફેરફારો થવાના છે, જેની સીધી અસર એક આમ આદમીના એટલે કે સામાન્ય માણસના ખિસ્સા પર પડવાની છે। આવતા વર્ષે મિત્રો એટલે કે આ 2024ના વર્ષમાં ઘણા મોટા ફેરફારો થશે। મુખ્ય વાત તો એ છે કે આ વર્ષની અંદર લોકસભાની ચૂંટણી 2024ની યોજાવાની છે। આ સિવાય સિમ કાર્ડ અને જીએસટીને લઈને પણ એક મોટું અપડેટ સામે આવ્યું છે। એકંદરે 1 જાન્યુઆરીથી 8 વસ્તુઓ બદલાઈ રહી છે, જેમાં ગેસ સિલિન્ડરની કિંમતથી લઈને વાહનોની કિંમત સુધીની દરેક બાબતોમાં સમાવેશ થાય છે। મિત્રો આ દરેક વસ્તુઓના ભાવ જે છે તે વધઘટ થશે, એટલે કે ગેસ સિલિન્ડરના ભાવોની અંદર વધારો ઘટાડો થશે, વાહનોના ભાવની અંદર થશે, અને ખાસ લોકસભાની ચૂંટણી આવતી હોવાથી પેટ્રોલ અને ડીઝલ જેવા કે ગેસ સિલિન્ડર આ દરેક વસ્તુઓના ભાવની અંદર મિત્રો બની શકે કે ઘટાડો થાય, કારણ કે આવનારી લોકસભાની ચૂંટણી ખૂબ જ હવે નજીક છે। મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો ભૂપેન્દ્ર પટેલે કરી મોટી જાહેરાત। મિત્રો સીએમ ભૂપેન્દ્ર પટેલે અમદાવાદ સહિત 4 મહાનગરોમાં કુલ 519 વિકાસ કામો માટે 455.35 કરોડ રૂપિયા ફાળવવાની મંજૂરી આપી છે। 4 મહાનગરોમાં મિત્રો અમદાવાદ, ભાવનગર, જામનગર અને જૂનાગઢ સામેલ છે, અને આ દરેક વિસ્તારોની અંદર મિત્રો 519 કરોડ રૂપિયાનું ફંડ આપવામાં આવશે। જેમાં મિત્રો ખાસ વાત કરીએ તો સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના હેઠળ વિકાસના વિવિધ કાર્યો માટે આ ગ્રાન્ટની મંજૂરી કરવામાં આવી છે, અને આ પૈસા જે છે તેને મિત્રો ગ્રાન્ટ કરવામાં આવ્યા છે, કારણ કે મુખ્યત્વે પાણી પુરવઠા, ડ્રેનેજ રોડ, સ્ટ્રીટ લાઇટ, સ્ટોર્મ વોટર પાઇપલાઇન આ દરેક જે મિત્રો રસ્તાઓ પરની કોઈ પણ સુવિધાઓ જે છે તે મિત્રો ફરીથી રિપેર કરવા માટે અથવા તો સારું એવું સુવિધા લોકોને આપવા માટે આ ફંડ જે છે તે મિત્રો તેની ગ્રાન્ટ કરવામાં આવી છે સરકાર તરફથી। તો મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો નવા વર્ષે ફરી એકવાર હેરાન કરશે કોરોના। મિત્રો દેશભરમાં કોરોના કેસમાં ધરખમ વધારો થઈ રહ્યો છે, ત્યારે ગુજરાતમાં પણ હવે છેલ્લા 24 કલાકમાં માત્ર ગુજરાતમાં કોરોનાના નવા 12 કેસ નોંધાયા છે। નવા કેસ નોંધાતા એક્ટિવ કેસની સંખ્યા મિત્રો 48 ને પાર પહોંચી ગઈ છે ગુજરાતની અંદર, તેમજ છેલ્લા 24 કલાકમાં 8 દર્દીઓ રિકવર પણ થયા છે। અમદાવાદની વાત કરીએ તો મિત્રો અમદાવાદ શહેરમાં 8 કેસો નોંધાયા હતા, જેને પગલે આ તમામ દર્દીઓની સારવાર ચાલી રહી છે। હાલમાં મિત્રો ફેલાતા ચેપમાં મુખ્યત્વે ઓમિક્રોન JN1નું નવું પેટા વેરિયન્ટ પણ જોવા મળી રહ્યું છે। તો મિત્રો કોરોના અને આ બંને નવા વાયરસો આ બધું ભેગું થઈને મિત્રો અત્યારે ખૂબ જ કહેર બરપાવી રહ્યું છે। જો આપણે સાવધાનીથી કામ નહીં લઈએ તો 2020-2021 જેવી સ્થિતિ ફરી એકવાર 2024માં પણ બની શકે છે। મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો મોદી સરકાર કહે તે કરી બતાવે। મિત્રો કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે રાજ્યસભામાં ભાજપ સરકારની કામગીરીને લઈને કહ્યું કે મોદી સરકારે જે કહ્યું તે કરી બતાવ્યું। તેમણે કહ્યું કે જમ્મુ કાશ્મીરમાંથી કલમ 370 અને 35A હટાવવાનો વાયદો પૂરો કર્યો છે, આતંકવાદનો નાશ પણ સરકારે કર્યો છે, અને અયોધ્યામાં ભવ્ય રામ મંદિર બનાવીશું તેવું કહ્યું હતું તે પણ મિત્રો બની રહ્યું છે, અને રામલલા મંદિરમાં 22 જાન્યુઆરી 2024માં રામલલ્લા બિરાજમાન પણ થઈ જશે મંદિરમાં। આ નરેન્દ્ર મોદીની સરકાર છે જે કહે તે કરી બતાવે છે, આવું મિત્રો અમિત શાહ દ્વારા કહેવામાં આવ્યું છે। હવે આ વાતથી તમે કેટલા સહમત છો અને તમારી કેટલી આ વાતને મંજૂરી છે તેમને કોમેન્ટ સેક્શનમાં લખીને જરૂર જણાવી આપજો। તો મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો દેવા માફી અંગે મોટા સમાચાર જાહેર થયા છે ખેડૂતોના। મિત્રો ગુજરાતમાં ખેડૂતોમાં દેવામાં ડૂબેલા છે, અને ખેડૂતોએ 1 લાખ કરોડથી પણ વધારે રૂપિયાની લોન લીધેલી છે। મિત્રો ગુજરાતમાં ટોટલ 47.51 લાખ 51 ખેડૂતોએ લોન લીધી છે। દેશના મિત્રો ખેડૂતોની વાત કરીએ તો દેશના 16 કરોડ ખેડૂતો પર 21 લાખ કરોડ રૂપિયાનું દેવું છે। દેશમાં મિત્રો સૌથી વધારે દેવું રાજસ્થાનના ખેડૂતો માથે હોવાનું નોંધાયું છે, કારણ કે રાજસ્થાનના 99.97 લાખ ખેડૂતોએ 1.47 લાખ કરોડથી પણ વધારે રૂપિયાની લોન લીધેલી છે, અને ખેડૂતોને લોન આપવા ખાનગી અને જાહેર ક્ષેત્રની બેંકો સાથે જોડાણ છે અને સૌથી આગળ છે। આખા ગુજરાતમાં મિત્રો ખેડૂતોનું દેવું જે છે તે 80,895 કરોડ રૂપિયાનું છે, અને ખેડૂતો નજીકની ચૂંટણી આવી રહી છે લોકસભાની, તેથી મિત્રો ખેડૂતો એવી માંગ કરી રહ્યા છે કે ચૂંટણી પહેલા ખેડૂતોનું દેવું માફ કરવામાં આવે, પરંતુ હજી કોઈ સરકાર તરફથી મિત્રો આવી કોઈ જાહેરાત કરવામાં નથી આવી। જો ભવિષ્યમાં આવી કોઈ જાહેરાત કરવામાં આવશે તો હું તમને સૌપ્રથમ જણાવી આપીશ।
મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો નવું આધાર કાર્ડ બનાવવું હવે ભારે પડશે. મિત્રો નવું આધાર કાર્ડ બનાવવું હવે લોઢાના ચણા ચાવવા બરાબર રહેશે, કારણ કે મોદી સરકાર આધાર કાર્ડ માટે નવો નિયમ અને નવી સિસ્ટમ લાગુ કરવા જઈ રહી છે. આ અંતર્ગત મિત્રો નવા આધાર કાર્ડ માટે અરજી કરનારાઓનું વેરિફિકેશન રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવશે અને આ પાસપોર્ટ વેરિફિકેશન જેવું જ રહેશે, જેમાં મિત્રો એસડીએમ સ્તરના અધિકારીઓની મંજૂરી બાદ જ નવું આધાર કાર્ડ આપવામાં આવશે. અને મિત્રો આ પ્રક્રિયા ફક્ત 18 વર્ષ પૂર્ણ કરનારા યુવાનો માટે જ લાગુ થશે. અને મિત્રો નવી સિસ્ટમોમાં નવો આધાર જારી કરવામાં 180 દિવસ જેટલો પણ સમય લાગી શકે છે. તો મિત્રો આ દરેક કામો અને પ્રક્રિયાઓને જોતા એવું લાગી રહ્યું છે કે હવે મિત્રો નવા આધાર કાર્ડ બનાવવા તે લોઢાના ચણા ચાવવા બરાબર જેટલું અઘરું રહેવાનું છે. મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો 2024ની શરૂઆત વરસાદ સાથે થવા જઈ રહી છે. મિત્રો રાજ્યમાં ફરી કમોસમી વરસાદની હવામાન નિષ્ણાંત આંબાલાલભાઈ પટેલે આગાહી કરી છે. આજથી મિત્રો 3 દિવસ સુધી અરબ સાગરમાં વરસાદી સિસ્ટમ બની રહી છે, જેથી મિત્રો વાત કરીએ તો જેની સીધી અસર ગુજરાતના વાતાવરણમાં જોવા મળશે તેવું કહેવામાં આવ્યું છે. દક્ષિણ ગુજરાત અને દક્ષિણ સૌરાષ્ટ્રમાં હળવા વરસાદની શક્યતા રહેશે. અને મિત્રો આ આગાહી આંબાલાલ પટેલે વ્યક્ત કરી છે. આગામી 1 થી લઈને 5 તારીખ સુધી એટલે કે 1 થી 5 જાન્યુઆરી સુધી મહીસાગર, પંચમહાલ અને અરવલ્લીમાં માવઠું પડી શકે છે. તદુપરાંત મિત્રો ઉત્તર ગુજરાતના કેટલાક જિલ્લામાં પણ હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે. સાથે મિત્રો વિસ્તારોની વાત કરીએ તો કચ્છ, બનાસકાંઠા અને સાબરકાંઠામાં પણ માધ્યમથી હળવા વરસાદની આગાહી હવામાન ખાતાએ વ્યક્ત કરી છે. અને 5 જાન્યુઆરી સુધી દેશના 70% ભાગમાં વાતાવરણ પલટાઈ શકે છે. મિત્રો આંબાલાલે 2 દિવસ પહેલા આગાહી કરી હતી કે 2-3 દિવસ આવનારા દિવસોમાં ગરમી પડવાની છે, જેની અસર મિત્રો જોવા મળી. છેલ્લા 1-2 દિવસથી ગુજરાતમાં ભારે ગરમી પડે છે અને હવે આંબાલાલે મિત્રો આગાહી કરી છે કે આવનારી 1 થી લઈને 5 તારીખની વચ્ચે ગુજરાતના વિવિધ ભાગોમાં માવઠાઓ જોવા મળશે. મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો ચૂંટણી દેવા માફી અંગે જાહેરાત કરવામાં આવી છે. મિત્રો ખેડૂતો માટે સૌથી મોટા સમાચાર આવ્યા છે કે ખેડૂતોના દેવા માફીને લઈને શું વાત આવી છે. ગુજરાતમાં કુલ 43 લાખ ખેડૂતો એવા છે કે જેના માથે અત્યારે દેવું છે અને આ ખેડૂતોનું દેવું એમને નથી થઈ જતું. આવી કુદરતી આફતો વારંવાર આવે છે, અતિવૃષ્ટિ સર્જાઈ જાય છે અને ખેડૂતોના પાક નિષ્ફળ જાય છે. અને આ વાવાઝોડા પણ મિત્રો આવી જાય છે, જેથી કરીને ખેડૂતોને ભારે એવું નુકસાન પાકોમાં જાય છે. તેમજ ખેડૂતોને નકલી બિયારણનો પણ ઘણીવાર શિકાર થતા આપણે જોયા છે. આ દરેક કારણોને કારણે ખેડૂત મિત્રોના પાકો નિષ્ફળ જતા હોય છે અને આ તમામ આફતોને કારણે ખેડૂતોના પાકને નુકસાન થાય છે. ખેડૂતોને પૂરતું વળતર પણ મળતું નથી અને સરકાર પણ પૂરતું વળતર આપતી નથી. આ તમામને લીધે મિત્રો ખેડૂતોએ લોન લેવી પડે છે અને ત્યારબાદ લોનનું વ્યાજ ઉપર વ્યાજ ચડીને આ અંગે જે છે તે મિત્રો વ્યાજ એટલું બધું વધી જાય છે કે ખેડૂત જે છે તે પૂરેપૂરો દેવામાં ધકેલાઈ જાય છે. તો મિત્રો આ આખી પ્રોસેસ હતી કે ખેડૂતોના માથે કઈ રીતે આટલું દેવું વધતું જાય છે. પરંતુ મિત્રો ખેડૂત મિત્રો હવે જે છે તે સરકાર પાસે એક અપીલ કરી રહી છે કે તેમને દેવામાંથી રાહત આપવામાં આવે. તો મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો ગુજરાતના ખેડૂતોને મોટો ફાયદો થશે. મિત્રો દેશના ખેડૂતો આર્થિક રીતે સદ્ધર બને અને ખેતીમાં વિકાસ કરી શકે તે માટે સરકાર દ્વારા ઘણી યોજનાઓ ચલાવવામાં આવે છે અને આ યોજના દ્વારા સહાય આપવામાં આવે છે. આવી જ એક યોજના એટલે કે કિસાન ક્રેડિટ કાર્ડ યોજના. આ યોજના દ્વારા ખેડૂતોને લોન આપવામાં આવે છે, જેમાં મિત્રો ખેતીની જમીન પર માત્ર 7% જેવા નજીવા વ્યાજ દરે લોન આપવામાં આવે છે. અને આ યોજના હેઠળ ખેડૂતોને ટૂંકા ગાળા માટે લોન આપવામાં આવે છે, જેથી તેઓ ખેતી માટે જરૂરી સાધનો ખરીદી શકે અને અન્ય ખર્ચાઓને પહોંચી શકે. આનો એક ફાયદો એ છે કે ખેડૂતોને આ યોજના હેઠળ મળતી લોન પર બહુ વ્યાજ ચૂકવવું નથી પડતું, જેથી કરીને ખેડૂતોને પણ આ યોજનામાં સારી સહાય મળે છે અને વધારે પડતું વ્યાજ પણ નથી ચૂકવવું પડતું, જેથી કરીને આ યોજનાનો ખેડૂતો સારી રીતે ઉપયોગ પણ કરી શકે છે. તો તમે પણ મિત્રો ખેડૂત હોય અને તમારે પણ આ યોજનાનો લાભ લેવો હોય તો મિત્રો તમે લઈ શકો છો. કરીએ તો 2016મો હપ્તો ક્યારે આવશે. મિત્રો 15મા હપ્તાના વિતરણ બાદ લાભાર્થીઓ 16મા હપ્તાની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. મિત્રો ખેડૂત મિત્રોને 15મો હપ્તો જે છે તે નવેમ્બર મહિનામાં દિવાળી આસપાસ મળ્યો હતો, ત્યારબાદ 16મા મહિનાની રાહ ખેડૂતો જોઈ રહ્યા છે. તમે મિત્રો જાણો છો જે હપ્તો મળે ત્યારબાદ 4 મહિના પછી એક નવો હપ્તો આવતો હોય છે. તો નવેમ્બર મહિનામાં જે છે તે મિત્રો તમને મળ્યો હતો હપ્તો 15મો. તો હવે 16મા હપ્તા વિશે વાત કરીએ તો આ અંગે કોઈ પણ સત્તાવાર જાહેરાત નથી કરવામાં આવી, પરંતુ મીડિયાના અહેવાલો એવું સૂચવે છે કે આ 16મો હપ્તો જે છે તે મિત્રો ફેબ્રુઆરી મહિનાની આસપાસ આવી શકે અથવા તો ફેબ્રુઆરી મહિનામાં જ તમારા ખાતામાં આવી શકે. મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો લોન માફી અંગે મોટી જાહેરાત ખેડૂતો દ્વારા. મિત્રો વાત કરીએ તો ખેડૂત મિત્રો માટે સૌથી મોટા સમાચાર આપવા છે તમામ ખેડૂતો માટે. આ સમાચાર ખૂબ જ અગત્યના છે.
મિત્રો દેવા માફીને લઈને મોટા સમાચાર આવ્યા છે કે મોદી સરકાર 2004ના વર્ષમાં જ્યારે સત્તા ઉપર ગુજરાતમાં આવી ત્યારે એમણે કીધું હતું કે 2022 સુધીમાં ખેડૂતોની આવક બમણી કરી દઈશ અને મોદી સરકારે આ વચન આપ્યું હતું અને કહેવાય છે કે મોદી સરકારનું વચન તો ખૂબ જ અનેરું હોય છે. મોદી સરકાર વચન આપે એ વચન ક્યારેય ખોટું નથી જતું, પરંતુ આ વચનનું લક્ષ્ય હજુ સુધી પહોંચ્યું નથી. અને વાત કરીએ ખેડૂતોની આવક બમણી થવાની, તો મિત્રો 2022નું સાલ તો જતું રહ્યું, તેને 2 વર્ષ પૂરા થવા આવ્યા, પરંતુ ખેડૂતોની આવક બમણી તો નહીં પરંતુ અડધી જરૂર થઈ ગઈ છે તેવું પણ મિત્રો અમુક ખેડૂતોનું માનવું છે. મિત્રો આ અંગે ખેડૂતો વધારે જાણતા હશે તો ખેડૂત મિત્રો કોમેન્ટ બોક્સમાં તમારો મંતવ્ય લખીને જણાવી દેજો. મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો ખેડૂતોએ ડુંગળીની અંતિમ યાત્રા કાઢી. મિત્રો ભાવનગરમાં આજે ખેડૂતોએ ડુંગળીની અંતિમ યાત્રા કાઢી હતી, જેમાં તેમણે વિરોધ પ્રદર્શન કર્યું હતું. આ યાત્રામાં ખેડૂતો રડતા જોવા મળ્યા છે અને આ યાત્રાનું કારણ જણાવીએ તો સરકારે ડુંગળીની નિકાસ પર પ્રતિબંધ મૂક્યો એ છે. અને આ કારણે મણનો ભાવ જે અગાઉ 800 થી 900 રૂપિયા ડુંગળીનો હતો તે હવે માત્ર 300 રૂપિયા થઈ ગયો છે અને 300 રૂપિયા સુધી મળતા થયા છે. ઓછા ભાવ મળતા ખેડૂતોએ નુકસાન વેઠવાનો વારો આવ્યો અને ફરીથી જો હવે નિકાસ શરૂ પણ કર્યો છે તો પણ મિત્રો ભાવ ખેડૂતોને જે પહેલા મળતો હતો તે નથી મળી રહ્યો અને ખેડૂતોને જે છે તે અડધા ભાવે ડુંગળીઓ વેચવી પડી રહી છે અને તેના કારણે ડુંગળીના ખેડૂતોને રાતા પાણીએ રડવાનો વારો આવ્યો છે અને જેને લઈને મિત્રો ખેડૂતોએ ડુંગળીની એક અંતિમ યાત્રા કાઢીને વિરોધ પણ પ્રદર્શન કર્યું છે. મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો પેટ્રોલ ડીઝલમાં ભાવ ઘટી શકે છે. જ્યાં મિત્રો લોકસભાની ચૂંટણીને પહેલા જનતાને મળી શકે છે મોટી ભેટ અને મોટી રાહત. પેટ્રોલ ડીઝલના ભાવમાં મિત્રો મોટો ઘટાડો થવાની શક્યતા દેખાઈ રહી છે, જેમાં ખાસ પ્રતિ લીટર 10 રૂપિયાનો ઘટાડો થઈ શકે છે. હજુ મિત્રો કોઈ સત્તાવાર રીતે જાહેરાત તો નથી થઈ, પરંતુ પીએમઓની અંતિમ મંજૂરીની રાહ જોવાઈ રહી છે, કારણ કે લોકસભાની ચૂંટણી નજીક આવતા બની શકે કે સરકાર લોકોને એટલે કે જાહેર જનતાને પેટ્રોલ ડીઝલ ગેસ સિલિન્ડર આવા દરેક જરૂરિયાત જે સામગ્રી છે તેમાં મિત્રો ભાવ ઘટાડો કરીને જનતાનું સારું કામ કરે. વાત કરીએ તો વિદ્યાર્થીઓને 3000 રૂપિયા દર મહિને આપવામાં આવશે. મિત્રો જો તમે પણ 12 પાસ છો તો તમને પણ સરકાર આપશે દર મહિને 3000 રૂપિયા. મિત્રો રોજગાર સંગમ યોજના હેઠળ દરેક વિદ્યાર્થી એટલે કે સ્ત્રી અને પુરુષ બંનેને દરેક મહિને એટલે કે દર મહિને 3000 રૂપિયાની સહાય આપવામાં આવે છે. જ્યારે આ યોજનાનો લાભ લેવા માટે તમારી વાર્ષિક આવક 4 લાખથી ઓછી હોવી જોઈએ અને તમારા ઘરમાં કોઈ સરકારી નોકરી ન કરતો હોવું જોઈએ અને તમે 12 પાસ હોવા એ પણ જરૂરી છે. જ્યારે આ યોજનાનો લાભ લેવા માટે તમારે એક ઓનલાઈન ફોર્મ ભરવાનું રહેશે. જે ફોર્મ ભરતી વખતે આધાર કાર્ડ, 12મા ધોરણની માર્કશીટ, તમારું લિવિંગ સર્ટિફિકેટ, તમારો જાતિનો દાખલો આ બધા ડોક્યુમેન્ટ કરી સબમિટ અરજી કરવાની રહેશે અને જો તમારી અરજી પાસ થશે તો મિત્રો તમને આ સહાય જે છે તે મળશે. અને આ યોજનાનું નામ જે છે તે મિત્રો રોજગાર સંગમ યોજના છે અને આ યોજના હેઠળ દરેક વિદ્યાર્થીઓને સહાય આપવામાં આવે છે. તો મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો ખેડૂતોને 42000 રૂપિયા સુધીની ભેટ મળશે. મિત્રો જે ખેડૂતોએ આ બે યોજના જેમ કે પીએમ કિસાન યોજના અને પીએમ માનધન યોજનામાં રજીસ્ટ્રેશન કરાવેલું હશે તો તેવા દરેક ખેડૂતોના ખાતામાં વર્ષે 42000 રૂપિયા ટ્રાન્સફર કરવામાં આવશે અને આ ઘરે બેઠા આપવામાં આવશે. મિત્રો સરકાર પીએમ કિસાન યોજના અંતર્ગત દર વર્ષે 6000 રૂપિયા ખેડૂતોના ખાતામાં નાખે છે. ત્યારે કિસાન યોજનાના લાભાર્થી જો પીએમ માનધન યોજનાના પણ ફોર્મ ભરી દે તો તેમને મિત્રો 60 વર્ષની ઉંમર પછી દરેક ખેડૂતોને 36000 રૂપિયા ઘરે બેઠા મળશે. આમ મિત્રો આ બંને યોજનાના પૈસા જોડાઈને ટોટલ 42000 રૂપિયા દર વર્ષે આવા ખેડૂતોને આપવામાં આવશે. મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો પીએમ કિસાન યોજનામાં વધારે રૂપિયા આપવા જઈ રહી છે સરકાર. ખાસ મિત્રો ખેડૂતો માટે બજેટ 2024માં સારા સમાચાર આવી શકે છે. નાણામંત્રી નિર્મલાબેન સીતારામન 1 ફેબ્રુઆરી 2024ના રોજ બજેટ રજૂ કરશે અને આગામી 2024માં લોકસભાની ચૂંટણી પણ યોજાવાની છે. તેથી મિત્રો સરકાર ખેડૂતોને ભેટ આપીને ખુશ કરવા માંગે છે. સૂત્રોના જણાવ્યા અનુસાર મિત્રો આ વખતે બજેટમાં અન્ય કોઈ ખાસ જાહેરાત કરવામાં આવશે નહીં, પરંતુ ખેડૂતો માટે કંઈક મોટી જાહેરાત થઈ શકે છે. ખેડૂતો માટે પીએમ કિસાન સન્માન નિધિ યોજનામાં હપ્તામાં વધારો કરવાની જાહેરાત બની શકે કે થાય. સૂત્રોનું કહેવું છે કે હપ્તાની રકમમાં પણ વધારો થશે કે નહીં તે બાબતે કોઈ માહિતી અત્યારે નથી. જો હપ્તાની સંખ્યા વધશે તો ખેડૂતોને દર મહિને 2000 રૂપિયા મળશે અને એટલે કે મિત્રો વાર્ષિક 8000 રૂપિયા મળશે. અને કૃષિ નિષ્ણાંતો અને એસબીઆઈના રિપોર્ટમાં પણ મિત્રો ખેડૂતો માટે રકમ વધારવાની દરખાસ્ત કરવામાં આવી છે. ખાસ મિત્રો બજેટ આવવાનું છે અને બજેટની જસ્ટ બાદ એક ચૂંટણી છે લોકસભાની. તો મિત્રો બની શકે કે ચૂંટણીને લઈને લોકસભાની ચૂંટણીને લઈને સરકાર જે છે તે ખેડૂતોને ખુશ કરવા માટે બની શકે કે હપ્તામાં વધારો કરી શકે. તો મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો મહિલાઓને 6000 રૂપિયાની સહાય આપવામાં આવશે.
મિત્રો મહિલાઓ માટે ખુશખબર આવી રહી છે, કેન્દ્ર સરકાર આપશે 6,000 રૂપિયાની સહાય. મિત્રો પ્રધાનમંત્રી માતૃત્વ વંદના યોજનામાં પ્રથમ વખત ગર્ભવતી બનનારી અને સ્તનપાન કરાવતી મહિલાઓને નાણાકીય સહાય આપવામાં આવે છે. આ યોજના મિત્રો 1 જાન્યુઆરી 2017ના રોજ શરૂ કરવામાં આવી હતી. તે મિત્રો પ્રધાનમંત્રી ગર્ભાવસ્થા સહાય યોજના તરીકે પણ ઓળખવામાં આવે છે અને આ યોજનાનો હેતુ માતા અને બાળક બંનેની સારી સંભાળ લેવાનો છે. તો મિત્રો જો પ્રથમ વખત ગર્ભવતી બનનારી માતા હોય અથવા તો મહિલા હોય તો મિત્રો તેને આ યોજનાનો લાભ મળશે અને આ યોજનાના ફોર્મ વગેરે ભરીને તે માતૃત્વ વંદના યોજના અંતર્ગત એક બાળકો મિત્રો પ્રથમ વખત ગર્ભવતી બનનારી દરેક મહિલાઓને 6,000 રૂપિયા સુધીની સહાય જે છે તે આ યોજનામાં આપવાની રહેશે.